તો મિત્રો અહીંયા આપણે જે પિયુષભાઈ ને તો હવે નથી આ કઈ ફોર વ્હીલ બસ હવે જઈને આવ્યો છું ચાલો આશીષભાઈ જો આગળ શાલા જ આવે છે આપણે નાસ્ત પેલા જઈએ તો મિત્રો અત્યારે અમને દુકાન મળતી નથી ત્યારે મેપમાં ગોચી છે જો હરકિશનભાઈ ડીશ વડાપાવ ડેડીસ વડાપાવ ડેડીસ વડાપાવ છે હું એમ કહું મમ્મીસ વડાપાવનો કારણ કે અહીંયા ડેડી બનાવે એટલે ડેડી વડાપાવ દુકાનનું નામ રાખ્યું ડેડીસ વડાપાવ ગુડ મોર્નિંગ મિત્રો, તમારું બધાને એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. જય દ્વારકાથી, જય સોનલમાં બધાને. તો આજે છે અમારે એક બર્થડે બોય જગદીશ. તો આજે બ્લોગની અંદર બહુ જોરદાર બર્થડે પણ એનો ઉજવવાનો છે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો અને બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમે. બહુ સરસ આપણે બ્લોગમાં તમે વ્યૂ અને વોચિંગ ટાઈમ આવે છે અને આપણે ડેઈલી વિડીયો આવશે, તમને લોકોને ખબર છે. અને તમે આ બધા પાછલા બ્લોગ છે એમાં બહુ સરસ વ્યૂ આવે છે, એટલે બસ આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. બાકી હવે અહીંયાથી એવો પ્લાનિંગ છે, બધા ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને, અને હવે અહીંયાથી રૂમેથી ડાયરેક્ટ નાસ્તો કરવા અને નાથી ડાયરેક્ટ ગાડી આવશે એટલે પછી પાછું આપણે હરદીપ કામ ઉપર ગુજારિયા. તો ચાલો. તો મિત્રો અત્યારે મેં આવ્યા હતા જમવાના ટાઈમ તેમાં હતું એવું કે પીજીમાં અમારે જમવાનું હતું, પણ જમવાનું છે આજે મોડું બનાવ્યું એટલે અમે પછી મોડું થતું હતું એટલે નીકળી ગયા. તો અત્યારે અમે એક નાનીમથી લોજ છે એમાં જમવા આવ્યા છે. બાકી અત્યારે અમને કલાકનો ટાઈમ આપ્યો છે બ્રેકનો, પછી જમીને હવે નીકળશું અહીંયાથી. હું બોલે ભૂખ લાગી, જમવાનું કદી કઈ તૈયાર થયું નથી. અહીંયા જો જમવાનું બનાવે છે એમ. અડધી કલાક ને કીધી હતી, અડધી કલાક ઉપર થઈ ગયું નહીં તો હજી જમવાનું નથી. કેટલા વાગે દેખાય તો ટાઈમ બતાવી દે. આમ જો 1:39 થઈ ગઈ ને અડધી કલાક ને કીધું જે જમવાનું નથી બન્યું. 2 વાગે આપણે બ્રેક પૂરો થાય, 2 વાગે બ્રેક પૂરો થાય. હવે આમાં શું કરવું અમારે? હજી જૂના નથી નકર આગળ હકારીએ તેમ નવું છે એટલે હજી પાછા અત્યારે એસએમએસ આવ્યો કે 5,500 રૂપિયા તમારે ફી ભરી દેવાની છે. તો અમે સામો એસએમએસ કરી દીધો કે હવે મહિનો પૂરો થાય ને ત્યારે, કારણ કે પીજીમાં જમવાનું હજી એટલું કાંઈ બહુ જોરદાર નથી. એટલે આગળના વિડીયો મેં તમને કીધું હતું કે એટલું બહુ ખાસ જમવાનું છે નહીં. ડાયર ને શાક ખાઈ તો ખબર પડે, ડાયર કઈ શાક કઈ છે એ નથી ખબર પડે. એટલે કોઈને કોલ ને કરો ને આમ કરો છો. હવે જમવાનું બની ગયું છે તો જમી લઈ. બહુ ભૂખ લાગે કાર કે છે. ભૂખ ની ક્યાં કરે, ટાઈમ ક્યાં છે? એટલે 1 વાગે જવાનું છે. ટાઈમ નથી યાર આપણે 17 મિનિટ તો મારે શરૂ કરતા થાય. સોરી મિત્રો, આજે વ્લોગ એકઈ નહીં આવે કારણ કે કારે અમારે છે ને કામનો લોડ બહુ વધારે હતો, એટલે કાંઈ વિડીયો વ્લોગ કાંઈ બન્યો નહીં. તો આજે વ્લોગ કાંઈ અપલોડ નહીં થાય. બાકી જુઓ મિત્રો અમારી સાથે આવી ગયા છે. આવો 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 કા બાપુ. तो बस હવે નાસ્તો કરવા જઈ છે લોજે. सोएगा यहाँ पर मैच खेल रहे हो तो अभी देखने वाला मैच. वो लोग कुछ रेफरी करे बीच में. रेफरी से ही कुछ रहे से ही. और यहाँ पे बॉल डालने वाला है, बॉल हाथ में से शूट गई और यहाँ पर यह है बॉलर. रेफरी आ कबड्डी में हाँ गांड हो गयो મેચ એટલે બોલ બાવ બધું આવે છે મેચમાં, બધું નવું બનાવ્યું છે અહીંયા. और भाई यू मुंबा तो ये यहाँ पर डालने वाले बॉल, यहाँ ये जा रहे बॉल और यहाँ देखने वाले क्या अभी होगा, ये हो गया क्या पर बोल गई. और ये जा रही है यहाँ पर बॉल, यहाँ पर ये डाल दी बॉल. ये यार यहाँ पर लूज फीडिंग होती हुई और यहाँ पर हो गया फोर. મિત્રો અહીંયા જુઓ પિયુષભાઈ અત્યારે 4 વ્હીલની તૈયારી કરી છે આંકવાની. અહીંયા પ્રદીપભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. પિયુષભાઈ તમને 4 વ્હીલ લગતા આવડે છે? અહીંયા હવે બીજા ફોટોગ્રાફર બદલી રહ્યા છે અમારા પાર્થિવભાઈ. તો મિત્રો જુઓ આપણે કાલનો વ્લોગ અહીંયા જોઈ રહ્યા છીએ.
હરકિશનભાઈ, અને આજે આપણો વ્લોગ ન થવાનો એનું તમે રીઝન કહી શકશો અમારા ઓડિયન્સને? કારણ કે કાલ કામનું લોડ બહુ હતું અને આજે પણ આપણે કામ કરવું છે એટલે એમ હતું એવું કે છે ને, કાલે કામનું બહુ લોડ વધારે હતું એટલે વ્લોગ કઈ શૂટ થયો નતો, એટલે આજે કાંઈ વ્લોગ નહીં આવે. પણ આ વ્લોગ છે એ કાલે અપલોડ થશે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ પણ બહુ જોરદાર છે, ફની વ્લોગ. જુઓ અમારે પિયુષભાઈનો ફોટો છે, અહીંયા જુઓ ફોટોગ્રાફી ચાલી રહી છે. મિત્રો અહીંયા આપણે જઈએ પિયુષભાઈ ને. તો હવે નથી આ કઈ ફોર વ્હીલ? બસ હવે જઈને આવ્યો છું. વાહ, જો બિઝનેસમેન ઉતર્યા છે હવે અહીંયા. તો મિત્રો અત્યારે પડ્યો છે બ્રેક જમવાનો, અને બધાએ જો આજે સેમ કપડાં પહેર્યા છે. તો અત્યારે જમી ને ડાયરેક્ટ મળશું. થાકી ગયા, બહુ થાક લાગ્યો. જો બધાય સેમ જ કપડાં પહેર્યા છે. જો ઉમેશભાઈ, આમરીયા પ્રદીપ, હું જગદીશભાઈ, બધાય સેમ જ કપડાં પહેર્યા છે બધાય. તો હવે જમી લઈએ પેલા. મોબાઈલ અહીંયા જો બધાને પડ્યા. દિવસ છે, વિડીયો તો બની. હાલો જમી લઈ પછી મળીએ ને. બધા મસ્તી જ કર્યા કરશે. અને જો આવી રહ્યા છે આપણે જગદીશભાઈ ને પાર્થિવભાઈ. વોઝમાં પાર્ટી અત્યારે બધા વોકિંગ જ કરે છે, કારણ કે બધા છે ને અત્યારે જમીને આવે એટલે થોડીક મજા આવે એમ. 2-3 દિવસથી કસરત એવું નથી કરતો, કસરત આજે કરશું થોડી. કંપનીનો જે ઓનર છે. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા છીએ પાર્કમાં. પરમાર જોઈ શકો છો, આશીષ મને ફોન લઈને વયો ગયો છે. આપણે આ છે લાલજીભાઈ, એટલે તું ઉપર થોડોક બ્લોગ શૂટ કરી એટલા માટે. ચાલો આશીષભાઈ જો આગળ શાલા જ આવે છે, આપણે નાસ્ત પહેલાં જઈએ તો. ને હું પાછી બે કરીને હાલા જાય છે, કેમ કે ટાઈટ છે તો ટાઈટ તો આપણે ઉડાડી જ પડશે, ત્યાં સુધી મેળ નહીં આવે. ને આ બધું આપણે પ્રદીપભાઈ બેઠા છે, છોટા મિયા. તો આપણે આ જો અંધારામાં બેઠા છે, કંઈ ખબર ન પડે એમ જાય, કેમ ભૂત બનીને બેઠા હોય. જો આ સાઈડ છે ને બધા લાઈટ બતાતી નથી. તો મિત્રો અત્યારે અમે જાય છે પાછા એક આઈસ્ક્રીમ ખાવા માટે. અમારે હરદીપ આઈસ્ક્રીમ ખવડાવશે, કા ખવડાય ને? ખવડાવી કે નહીં ખવડાવવાનો? ખવડાવીએ કે નહીં યાર કિશન? નહીં ખવડાવવાનો છે તારે, એટલે બધી વખતે હરદીપભાઈ ને. હાલો આઈસ્ક્રીમ કેપ્ટન એની માને. હા કેપ્ટન હર કિશન તું તો ને આમ આવી હોપરી કે ગુવાર તો હોપરી ખાતો લાગે તો કેન્સલ એટલે આ તો આ નાખી નહીં ખાલી આમ જે હારા પાટા નહીં નાખી. જો હવે હાઈવે રસ્તો થોડોક આગળ છે. હવે પાછો ફરી આપણે નથી જવાનું, પેલા મૂકવા આવી સકડા પાસે. કેમ નહીં જાય વ્લોગ રૂકરા નહીં થાય, વ્લોગ તો બજ્યા બન્યા. તો કેપ્ટન તરફથી છે આઈસ્ક્રીમ. કપ્તાન ની આમ જો આ છે અમારી ટીમ મેમ્બર ની અંદર, આનું નામ કપ્તાન છે. કેપ્ટન ઓલવેઝ કેપ્ટન દોસ્ત. યસ. હા હું છે તો અમે કેવા કેપ્ટન ને ટોપ માર્યો ને આદત છે. અમે 4 મહિના ટ્રેનિંગ લીધી ને બીપીઓ ની અંદર. આગળ ટકરા 4 વ્હીલર તક દબાઈ દે. યુટ્યુબ યુટ્યુબ બધું પડ્યું રહે. પ્લીઝ થઈને હંમેશા મને પેલા પાર્થિવ લાગ્યો, મને પાર્થિવ લાગ્યો. મિત્રો અત્યારે અમને દુકાન મળતી નથી, અત્યારે મેપમાં ગોચી છે. જો હરકિશનભાઈ મેપમાં હવે ગોચી છે, ત્યાં આજુબાજુ ટાઈમે દુકાન મળતી નથી. ને મિત્રો અમે છે ને નાસ્તો કરવા તો એક લોજ ગોચી છે. અહીંયા જુઓ નાસ્તાની ઘણી દુકાનો છે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ પણ છે ભણવાનું. અહીંયા ગાંધીનગરમાંથી વ્લોગ કોક જોતા છે તેને ખબર છે. અહીંયા અશોક નામ એવું છે. બાકી જુઓ અહીંયા હરકિશન આપણે ગોતી રહ્યો છે. કિશોર ઇન્સ્ટિટ્યૂટ છે. મિત્રો અમે અહીંયા બેઠા હતા, દુકાનની સામે એક બોર્ડિયું લખેલું છે, જો તમને બતાવું. હું છે હરકિશન નામ વાંચતામાં આવતું ને બ્લર આવે છે બધું. નામ છે ડેડીસ વડાપાવ. ડેડીસ વડાપાવ? ડેડીસ વડાપાવ છે. હું એમ કહું મમ્મીસ વડાપાવ નો. ડેડી બનાવે એટલે ડેડી વડાપાવ. આપણે મમ્મી બનાવતા, અહીંયા ડેડી બનાવતા. ડેડીસ વડાપાવ. એ વાત સાચી છે, કારણ કે અહીંયા ડેડી બનાવે એટલે ડેડી વડાપાવ દુકાનનું નામ રાખ્યું. ડેડીસ વડાપાવ. મને કડક નવીન લાગી. જો અહીંયા લખેલું છે ડેડીસ વડાપાવ. હરદીપભાઈ ઘણા પૈસા છે અને આગળ એમને ખવડાવશે. 100 રૂપિયા આઈસ્ક્રીમ બતાવી દો. જુઓ
બંધ કરી નાખે પેકેટ આઈસ્ક્રીમ 600 રૂપિયા આઈસ્ક્રીમ કેટલા વાર ખવડાવશે 200 વાળું આઈસ્ક્રીમ ખાવાનું મિત્રો ઓલા પણ અમારે તો હરદીપ ભાગ્યું છે અમે આઈસ્ક્રીમ તો ખાઈ લીધી પણ અમારે થોડું બોલવાનું થઈ ગયું બાંધવાનું તો એકલો જો હાલવા મીડિયો આમ જો જાય તે એકલો જો ઓલી 4 વ્હીલ છે ને ન જોઈ ગયો હતી બહુ ખોટું લાગી ગયું નિયર કિસ તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છે રૂમે અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું તો હવે આપણે મળશું કાલે નેક્સ્ટ દિવસમાં બધાને જય દ્વારકાધીશ જય સોનલમાં ને જો વિડીયોની અંદર મજા આવી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન નવાય તો